Welcome to lecture number 2, મિલકત હસ્તાંતર ધારો, ધ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882. આજે આપણે સેક્શન 17 જોઈશું કે ડાયરેક્શન ફોર એક્યુમ્યુલેશન. બરાબર, એટલે કે એના માટે શું વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ભાઈ કોઈ પ્રોપર્ટી રિલેટેડ કોઈ ડાયરેક્શન હોય અથવા એના માટે કોઈ વસ્તુ વાતને લઈને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી લઈને શું ડાયરેક્શન્સ હોય છે. તો કે direct that the income arising from the property shall be accumulated either wholly or in part during the period longer than the life of the transferor. એટલે કે જ્યારે કોઈ ટ્રાન્સફર કરતા હોઈએ છીએ પ્રોપર્ટી, તો એનું પેમેન્ટ થાય, બરાબર. ઇન્કમ અરાઇઝિંગ ફ્રોમ ધ પ્રોપર્ટી, જે ઇન્કમ અરાઇઝ થાય છે તે પૂરેપૂરી અથવા અમુક ટાઈમ માટે એને તબદીલી કરનાર જે વ્યક્તિઓ હોય છે, માલિકો છે, એના ઉપર ડિપેન્ડ રહેલું છે. એન્ડ ધ પીરિયડ ઓફ 18 years ફ્રોમ ધ ડેટ ઓફ ટ્રાન્સફર સચ ડાયરેક્શન શેલ સેવ એઝ હિયર ઇન આફ્ટર પ્રોવાઇડેડ બી અવોઇડ ટુ ધ એક્સટેન્ટ ટુ વિચ ધ પીરિયડ ડ્યુરિંગ વિચ ધ એક્યુમ્યુલેશન ઇઝ ડાયરેક્ટેડ એક્સિટ્સ ધ લોંગર ઓફ ધ એફોરસેડ પીરિયડ. એન્ડ આનો પીરિયડ ટાઈમ આપે ભાઈ 18 years, 18 વર્ષ પીરિયડની અંદર એ ડેટ ઓફ ટ્રાન્સફર તમે એ સચ ડાયરેક્શન શેલ બી પ્રોવાઇડેડ આપેલી હોય છે કે તમે તબદીલ કરાવી શકો છો અથવા તબદીલ કરી શકો છો. This section shall not affect any direction for accumulation for the purpose of, કે આ સેક્શન છે એ આને અફેક્ટ નહીં કરે કે ભાઈ કેવા કિસ્સાની, તો કે જે ધ પેમેન્ટ ઓફ ડેપ્ટ્સ ઓફ ધ ટ્રાન્સફરર ઓર એની અધર પર્સન ટેકિંગ એની ઇન્ટરેસ્ટ અંડર ધ ટ્રાન્સફરર, કે ભાઈ કોઈ દેવાઓ કરીને બેઠો હોય અને ટ્રાન્સફર કરતું હોય અથવા કોઈ એને વ્યાજ ચૂકવ્યું ન હોય, તો એવા કિસ્સાની અંદર the provision of portion for children's or remote issues of transferor or any other person taking any interest under the transfer. બરાબર, એટલે કે જે અમુક એવા કિસ્સા હોય કે જેની અંદર બાળકોનું પોર્શન હોય અથવા કોઈ બહુ રિમોટ એરિયા હોય, રિમોટર ઇસ્યુઝ હોય, તો એવા કિસ્સાની અંદર તો એ ટ્રાન્સફર આ ડાયરેક્શનને લાગુ પડશે નહીં, એટલે ઇફેક્ટ નહીં થાય એને. The preservation or maintenance of the property transfer and such direction may be made accordingly. બરાબર, એટલે એને પ્રોપર્ટીને લઈને, મિલકતને લઈને જે ડાયરેક્શન બનાવવામાં આવશે તે ડાયરેક્શનને એને માન્ય રાખવી પડશે, લઈને પ્રોપર્ટીને, મિલકતને લઈને કોઈ પણ વસ્તુ કહેવામાં આવે. નાઉ ટ્રાન્સફર ઇન પરપેચ્યુટીઝ ફોર ધ બેનિફિટ ઓફ પબ્લિક. જે શાશ્વતપણાનો નિયમ છે એ પ્રમાણે જ્યારે મિલકતનું હસ્તાંતર કરવામાં આવે ત્યારે સેક્શન જે 18 પ્રમાણે છે એ ધ રેસ્ટ્રિક્શન ઇન સેક્શન 14, 16, 17 શેલ નોટ એપ્લાય ઇન ધ કેસ ઓફ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ફોર ધ બેનિફિટ ઓફ પબ્લિક ઇન એડવાન્સમેન્ટ ઓફ રિલિજન, નોલેજ, કોમર્સ, હેલ્થ, સેફ્ટી ઓર એની અધર ઓબ્જેક્ટ બેનિફિશિયલ ટુ મેનકાઇન્ડ. જ્યારે આવી વસ્તુની અંદર કોઈ રેસ્ટ્રિક્શન લાગુ પડશે નહીં, એટલે કે આ શાશ્વતપણાનો જે નિયમ છે એ બેનિફિટ ટુ ધ પબ્લિક હેલ્થ માટે અથવા પબ્લિક પર્પઝ માટે હશે, તો એવા કિસ્સાની અંદર કોઈ એને રેસ્ટ્રિક્શન લગાવી શકાશે નહીં. જ્યારે વાત કરીશું 19 સેક્શન પ્રમાણે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ અને કન્ટીજન્ટ ઇન્ટરેસ્ટ છે, તેમાં સ્થાપિત હિત રહેલું હોય છે કે જેની અંદર કે ભાઈ જ્યારે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી અને ઇન્ટરેસ્ટ ધેરીન ઇઝ ક્રિએટેડ ઇન ફેવર ઓફ પર્સન વિધાઉટ સ્પેસિફાઈંગ ધ ટાઈમ વેન ઇટ ઇઝ ટેક ટુ ઇફેક્ટ. ભાઈ કોઈ ટાઈમનો આપેલો હોય અને એ પર્સનની ફેવરમાં એ ટ્રાન્સફર મિલકત થાય હસ્તાંતર, તેને સ્થાપિત હિત કહેવામાં આવે છે. ઓર ઇન ટર્મ્સ ઓફ સ્પેસિફાઈંગ ડેટ ઇટ ઇઝ ટુ ટેક ઇફેક્ટ ફોર વિથ ઓર ઇન ધ હેપનિંગ ઓફ એન ઇવેન્ટ વિથ મસ્ટ હેપન્સ સચ ઇન્ટરેસ્ટ ઇઝ વેસ્ટેડ. બરાબર, એટલે કે એ હેપનિંગ ક્યારે થાય, જ્યારે ઇવેન્ટ કંઈક થાય, એવી ઘટના બને ત્યારે એ સ્થાપિત હિત કહેવામાં આવશે. Such interest is vested unless a contrary intention appears from the terms of transfer. A vested interest is not defeated by the date of the transferee before he obtains the possessions. કે ભાઈ જ્યારે કોઈ પણ સ્થાપિત હિત છે એ ટ્રાન્સફર ત્યારે થશે જ્યારે કોઈ માણસનું ડેથ થઈ જાય, નોટ ડિફીટેડ બાય ધ ડેથ. બરાબર, એટલે કોઈ માણસનું ડેથ થઈ જાય તો એને એ એવી રીતે કોઈ એને ઇફેક્ટ થશે નહીં, એને પોઝેશન મળી શકે. વેન અનબોર્ન પર્સન્સ એક્વાયર્સ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ઓન ધ ટ્રાન્સફર ફોર હિઝ બેનિફિટ. જ્યારે અજાત વ્યક્તિની વાત કરીએ ત્યારે એને બેનિફિટ મળશે, બટ ક્યારે, જ્યારે એ પર્સન હાજર નહીં રહે ત્યારે એના પછી જ. બરાબર, એટલે કે પર્સન નોટ ધેન લિવિંગ હી એક્વાયર્સ અપોન હિઝ બર્થ, એનો જન્મ થાય ત્યારે એને મળશે. અનલેસ એ કોન્ટ્રરી ઇન્ટેન્શન
અપિયર્સ ફ્રોમ ધ ટર્મ્સ ઓફ ધ ટ્રાન્સફર, બરાબર, એનું કંઈ ઇન્ટેન્શન અથવા કોઈ એવી રીતે કોઈ દુષ્ક્રિયા સાથે કરવાનું જો ઇન્ટેન્શન હોય તો એ લાગુ પડશે નહીં. કન્ટીજન્ટ ઇન્ટરેસ્ટ મીન્સ આકસ્મિક હિત. આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા. કોઈ એવી ઘટના હોય, એવા એક્ઝામ્પલ લઈએ કે ભાઈ જે કોઈ આકસ્મિક હિત બને, કે સપોઝ કે તમે અમેરિકાથી અહીંયા આવી જશો તો તમને પ્રોપર્ટી મળશે, તો બરાબર એમાં આકસ્મિક હિત રહેલું છે. એટલે કે અનસર્ટેન ઇવેન્ટ્સ હોય અથવા એવા કિસ્સાની અંદર આ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ થતી હોય છે. વેન ધ હેપનિંગ ઓફ ધ ઇવેન્ટ બીકમ્સ ઇમ્પોસિબલ, તો આ ઇમ્પોસિબલ હશે તો આ આકસ્મિક હિત એને લાગુ પડશે. નાઉ ટ્રાન્સફર ટુ મેમ્બર ઓફ ધ ક્લાસ હુ અટેન્ડ ધ પર્ટિક્યુલર એજ. જેમ કે આપણે જોઈએ કે સગીર વયનો વ્યક્તિ હોય તો એને એવું કીધું હોય ભાઈ 18 વર્ષનો થાય અથવા 21 વર્ષનો થાય ત્યારે હું મારું હિત સ્થાપિત હિત છે એ આ પર્સનને, એટલે કે જ્યારે સગીર વયનો થશે ત્યારે હું એને સ્થાપિત હિત આપી દઈશ, એટલે કે જે મિલકત છે એ હસ્તાંતર કરીશ, બરાબર. એટલે કે પર્ટિક્યુલર એજ પ્રમાણે એ ટ્રાન્સફર ટુ ધ મેમ્બર થતું હોય છે, મિલકતનું ટ્રાન્સફર. ટ્રાન્સફર કન્ટીજન્ટ ઓન હેપનિંગ ઓફ સ્પેસિફાઈડ અનસર્ટેન ઇવેન્ટ. જેમ કે વાત કરી આકસ્મિક હિતની અંદર વાત કરી કન્ટીજન્ટ જે છે ઇન્ટરેસ્ટ એની અંદર, તો કે એની અંદર ખાસ કરીને સ્પેસિફાઈડ અનસર્ટેન ઇવેન્ટ શેલ હેપન એન્ડ નો ટાઈમ ઇઝ મેન્શન ફોર ધ અકરન્સ ઓફ ધેટ ઇવેન્ટ ધ ઇન્ટરેસ્ટ ફેલ અનલેસ સચ ઇવેન્ટ્સ હેપન્સ બિફોર, બરાબર. એનું હિત ત્યારે જ નહીં રહ્યા જ્યારે આ ઇવેન્ટ બનશે નહીં, પણ એ ઇવેન્ટ અથવા એવી ઘટના બનવી જોઈએ જેથી કરીને એનું હિત એની અંદર ટ્રાન્સફર થાય. સેક્શન 24 અબાઉટ ધ ટ્રાન્સફર ટુ સચ ઓફ સર્ટેન પર્સન એઝ સર્વાઈવ એટ સમ પીરિયડ નોટ સ્પેસિફાઈડ. ભાઈ એવી મિલકત ટ્રાન્સફર કરવામાં આવશે જે માણસ સર્વાઈવ કરતો હોય પણ એ સ્પેસિફાઈડ ના હોય. જેમ કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે વેર ઓન એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી અને ઇન્ટરેસ્ટ therein is to accrue to such certain persons as shall be surviving at some period but exact period is not specified, બરાબર. The interest shall go to such of them as well as alive when the intermediate or precedent interest cease to exist unless a contrary intention appears from the terms of the transfer. એટલે કે આનું ઉદાહરણ જોઈએ એટલે તમને ક્લિયર થઈ જશે કે ભાઈ એક્ઝિસ્ટન્સ પર્સન સર્વાઈવ કરતો હશે ત્યારે કોઈનું હિત એને ટ્રાન્સફર થશે નહીં, પણ જ્યારે એનું ડેથ થઈ જાય આફ્ટર હિઝ ડેથ એને એવું કીધું હોય કે મારી પ્રોપર્ટી સીને આપવી અને એના પછી ડીને આપવી, તો બરાબર. તો જ્યાં સુધી એ બી મરે નહીં પછી સી મરે નહીં ત્યાં સુધી એ ડીને ટ્રાન્સફર થાય નહીં. આ સિમ્પલ રીતે કહેવામાં આવ્યું છે. એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ટુ બી ફોર લાઈફ અને જીવંત દરમિયાન અને આફ્ટર ઇઝ ડેથ ટુ ધ સી, એના મૃત્યુ પછી સીને એન્ડ ડી અને ડીને ઇક્વલી ટુ બી ડિવાઇડેડ બિટવીન ધેમ, એટલે બંનેને ઇક્વલી અહીંયા વાત કરી છે તો કે બંને ઇક્વલી ડિવાઈડ કરેલી પ્રોપર્ટી આપવામાં આવશે. ઓર ટુ ધ સર્વાઈવર ઓફ ધેમ. સપોઝ કે સી ડાયસ થઈ જાય ડ્યુરિંગ ધ લાઈફ ઓફ બી તો ડી સર્વાઈવ્સ બી, બરાબર. એટલે તો એ બી સર્વાઈવ્સ છે તો ડીને મળશે. એટ ધ બીસ ડેથ ધ પ્રોપર્ટી પાસીસ ટુ ડેથ, ત્યાં સુધી એ પછી બીના મૃત્યુ પછી ડીને ટ્રાન્સફર થશે. નાવ કન્ડિશનલ ટ્રાન્સફર. ઘણી વખત શરતી હસ્તાંતર કરવામાં આવ્યું છે જેની અંદર અમુક કન્ડિશનલ મૂકેલી હોય છે. એટલે એ જોઈએ કે એની અંદર an interest created on transfer of property and dependent upon a condition fails if the fulfillment of the condition is impossible. જો એ કન્ડિશન અને શરતોને એનાથી માન્ય ન અથવા એનાથી ફૂલફિલ ન થાય તો or is forbidden by law or is of such a nature that if permitted it would defeat the provision of any law or is fraudulent or involves or implies injury to the person or property of another or the court regards it is immoral or opposed to public policy. અને અથવા એવી શરતો હોય કે જે પબ્લિક પોલિસીને ઓપોઝ કરતી હોય અથવા ઇમોરલ હોય તો એ કદાચ શરતી હસ્તાંતર માન્ય ન થઈ શકે. એના ઉદાહરણ જોઈએ. એ લેટ્સ એ ફાર્મ ટુ બી, બરાબર. એ બીને ફાર્મ આપે છે ઓન કન્ડિશન ડેટ હી શેલ વોક 100 miles ઇન અ હવર, બરાબર. એવી કન્ડિશન કરતી એવી શરત મૂકી કે ભાઈ તું 100 miles ચાલીસ 100 કિલોમીટર ચાલીસ 1 કલાકમાં તો હું તને આ ફાર્મ આપીશ, તો ધ લીઝ ઇઝ વોઇડ, બરાબર. તો એને કોઈ આવી શરત માન્ય રહેશે નહીં. એ gives ₹500 to be on condition that he shall marry his daughters C.
જ્યારે એવી એક શરત કરી કે ભાઈ તું બી છે એ તું મારી એસ ડોટર સી એટલે કે એની છોકરીના સાથે લગ્ન કરીશ ત્યારે ધ ડેટ ઓફ ધ ટ્રાન્સફર ઓફ સી વોઝ ડેટ. હવે કોઈ કારણસર સી મરી જાય તો ધ ટ્રાન્સફર ઇઝ વોઇડ. તો આવું ટ્રાન્સફર શક્ય નથી. એવી રીતે આ એ ટ્રાન્સફર ઓફ 500 ટુ બી ઓન કન્ડિશન દેટ સી સેલ મર્ડર સી ધ ટ્રાન્સફર ઇઝ વોઇડ. કોઈ મર્ડર કરવા તો ના જાય. એ ટ્રાન્સફર ઓફ ₹500 ટુ હિઝ નીસ સી ઇફ સે સેલ ડિઝર્ટ હર હસબન્ડ ધ ટ્રાન્સફર ઇઝ વોઇડ. ભાઈ કોઈ એમના પતિને કોઈ છોડીને આવી જાય એવું બની શકે નહીં. એટલે કે આવી કન્ડિશનલ છે એ પબ્લિક પોલિસીને આમ કરતી હોય અથવા કોઈ ઇમોરલ હોય તો એ માન્ય ઇમ્પોસિબલ કન્ડિશનલ શરત માન્ય રખાશે. સેક્શન 26 અબાઉટ ધ ફુલફિલમેન્ટ ઓફ કન્ડિશન પ્રેસિડેન્ટ. પૂર્વવર્તી શરતને માન્યતા કેવી રીતે રાખવી. તો વેર ધ ટર્મ્સ ઓફ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ ઇમ્પોઝ એ કન્ડિશન ટુ બી ફુલફિલ્ડ બિફોર એ પર્સન કેન ટેક અન ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી. જ્યારે કોઈ માણસ પોતાની અંદર સ્થાપિત થાય એની પહેલાં પૂર્વવર્તી શરત માન્ય રાખવી જરૂરી છે અને એને ફૂલફિલ કરવી પડે. જોઈએ કે ઉદાહરણ જોઈએ કે ભાઈ એ ટ્રાન્સફર ઓફ ₹5,000 ટુ બી ઓન કન્ડિશન ડેટ હી શેલ મેરી વિથ ધ કન્સેન્ટ ઓફ સી ડી અને ઈ. એવી પૂર્વ શરત કરી હોય ભાઈ તું લગ્ન કરીશ કોના કન્સેન્ટથી? આ બધાની સી ડી ને ઈના કન્સેન્ટથી. પછી શું થાય? ઈ મરી જાય છે પણ બી ઈ મરી ગયા પછી બી અને સી અને ડીના કન્સેન્ટથી લગ્ન કરે છે તો આની અંદર શું થઈ? એની કન્ડિશન ફૂલફિલમેન્ટ થઈ. બરાબર કહેવાય. એટલે ડીમ ટુ બી ફૂલફિલ. તો પૂર્વવર્તી શરત માન્ય રાખી અને એ માન્ય ગણાશે. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ કે એ ટ્રાન્સફર ઓફ ₹5,000 ટુ બી ઓન કન્ડિશન ડેટ હી શેલ મેરી વિથ ધ કન્સેન્ટ ઓફ સી ડી અને ઈ. હવે બી મેરેજ વિધાઉટ ધ કન્સેન્ટ ઓફ સી ડી ને ઈ બટ ઓપ્ટેન્સ ધેર કન્સેન્ટ આફ્ટર ધ મેરેજ. તો શું થાય? ભાઈ મેરેજ પછી કન્સેન્ટ લે તો એ માન્ય ગણાશે નહીં. તો એને ફૂલફિલ કન્ડિશન કરી શકાશે નહીં. એટલે બે આ કોન્ટ્રાડિક્શન એક્ઝામ્પલ છે એટલે સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ધ્યાનથી સમજો. અને ગુજરાતીની અંદર મેં બોર્ડની અંદર તમને વારંવાર મેં સમજાવેલા ઉદાહરણો છે. એટલે ઇંગ્લિશ જોઈને ગભરાઈ ના જતા અને તમે સારી રીતે આને 1-2 વખત રીડ કરશો એટલે ધ્યાનમાં આવી જશે વસ્તુ શું છે. બરાબર. આ આપણું રિવિઝન જ છે. ઓલરેડી આઈ હેવ કમ્પ્લીટેડ ધ ઓલ કોર્સ of the Transfer of Property Act. Now section 27 about the conditional transfer to one person coupled with the transfer to another on failure of prior disposition. જ્યારે કોઈ એક વ્યક્તિ અથવા એનાથી વધારે વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં જો પૂર્વવર્તી શરતને માન્ય ન રાખે તો એવા કિસ્સાની અંદર શું થાય? where on transfer of property and interest therein is created in favor of one person and by the same transaction to ulterior disposition of the same interest is made in favor of another. બરાબર. એટલે કે એક જ વ્યક્તિ અથવા એકથી વધારે વ્યક્તિની મિલકતનું ને ટ્રાન્સફર કરવી તો એવા કિસ્સાની અંદર સેક્શન 27 પ્રમાણે ચાલવું પડે. એમાં ઉદાહરણ જોઈએ ખાસ કરીને કે એ ટ્રાન્સફર ઓફ ₹500 ટુ બી ઓન કન્ડિશન ડેટ હી શેલ એક્ઝિક્યુટ એ સર્ટન લીઝ વિથ 3 months આફ્ટર એસ ડેથ એન્ડ ઇફ હી શુડ નેગ્લેક્ટ ટુ ડુ સો ટુ સી બી ડાયઝ ઇન એસ લાઈફ ટાઈમ ધ ડિસ્પોઝિશન ઇન ફેવર ઓફ સી ટેક્સ ઇફેક્ટ. તો આવા કિસ્સાની અંદર તો શું થશે? તો કે ભાઈ સીને એ પ્રોપર્ટી મળશે જ્યારે બી મરી જાય છે ત્યારે. બરાબર. અને એવી કન્ડિશન હતી કે ભાઈ તને એના મરે ત્યાં સુધી તું આ 3 મહિનાની લીઝ ઉપર રહી શકે છે અને બી ડાઈઝ થાય બીજ મરી જાય તો એ લાઈફ ટાઈમ. બરાબર. તો એ પ્રોપર્ટી ઇન ફેવર ઓફ સી તો એટલે કે ફીને મળશે, સીને મળશે. એ ટ્રાન્સફર પ્રોપર્ટી ટુ હિઝ વાઇફ બટ ઇન કેસ સી શુડ ડાઈઝ ઇન હિઝ લાઈફ ટાઈમ ટ્રાન્સફર ટુ બી. બરાબર. એને વાઇફને આપ્યું એને લાઈફ ટાઈમ જો મરી જાય તો એને બીને આપશે દેટ વિચ હી હેડ ટ્રાન્સફર ટુ હર. બરાબર. એટલે કે એને ટ્રાન્સફર થઈ જશે. એ એન્ડ હિઝ વાઇફ પેરિશ ટુગેધર અંડર ધ સર્કમસ્ટેન્સીસ. હવે બંને મરી જાય તો વિચ મેક ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ પ્રૂવ ડેટ સી ડાઇડ બિફોર હિમ. બરાબર. એટલે કોણ પહેલાં મર્યું એ પ્રૂવ કરવું થોડું અઘરું બની જાય. ધ ડિસ્પોઝિશન ઇન ફેવર ઓફ બી ડઝ નોટ ટેક ઇફેક્ટ. તો આવા કિસ્સાની અંદર એને માન્ય ગણાશે નહીં. સેક્શન 28 અબાઉટ ધ જેમ કીધું એમ બાહ્ય અથવા પછીની કન્ડિશન છે. બરાબર. અલ્ટેરિયર ટ્રાન્સફર છે. કન્ડિશનલ ઓન હેપનિંગ ઓર નોટ હેપનિંગ ઓફ સ્પેસિફાઈડ ઇવેન્ટ ડિપેન્ડ છે. તો એની અંદર જે સેક્શન 10, 12
21, 22, 23, 24, 25, 26 અને 27 આ જે સ્પેસિફાઈડ એની સર્ટેન ઇવેન્ટ છે અથવા કન્ડિશનલ જે ટ્રાન્સફર છે એ બધા રૂલ્સ આની અંદર લાગુ પડશે, જેની અંદર ફુલફિલમેન્ટ ઓફ કન્ડિશન પણ 29 પાછું રિપીટેશન છે. ફુલફિલમેન્ટ ઓફ કન્ડિશન્સ સબસિક્વન્ટ રિક્વાયર્ડ છે જ્યારે અલ્ટેરિયર ડિસ્પોઝિશન ઓફ એની કાઇન્ડ ઓફ કન્ટેમ્પલેટેડ બાય ધ લાસ્ટ પ્રિસીડિંગ સેક્શન્સ કેન નોટ ટેક ઇફેક્ટ અનલેસ ધ કન્ડિશન ઇઝ સ્ટ્રિક્ટલી ફુલફિલ્ડ. બરાબર, જ્યાં સુધી સ્ટ્રિક્ટલી એ ફુલફિલમેન્ટ ઓફ કન્ડિશન નહીં થાય ત્યાં સુધી એને ઇફેક્ટ કંઈ થશે નહીં. એનું ઉદાહરણ જોઈએ કે એ ટ્રાન્સફર ઓફ ₹500 ટુ બી પેડ ટુ હિમ ઓન ઇઝ અટેનિંગ હિઝ મેજોરિટી ઓર મેરિંગ. જ્યારે એ લગ્ન કરશે કાં તો મેજોરિટી એજ થશે ત્યારે એ ટ્રાઇનને ટ્રાન્સફર કરશે વિથ એ પ્રોવિઝન ડેટ બી ડાઇસ એઝ એ માઇનર ઓર મેરીઝ વિધાઉટ સીઝ કન્સેન્ટ. બરાબર, જ્યારે બી અથવા મરી જશે અથવા એના વિધાઉટ કન્સેન્ટ સીના લગ્ન કરશે તો ધેન ₹500 શેલ ગો ટુ ધ ડી, તો ડીને ડાયરેક્ટ ટ્રાન્સફર થશે. બી મેરીઝ વિથ ધ ઓનલી 70 years ઓફ એજ વિધાઉટ સીઝ કન્સેન્ટ, તો શું થશે ભાઈ, એના કન્ડિશન એને માન્ય ન રાખી તો એ ટ્રાન્સફર ડાયરેક્ટલી ટુ ધ ડી જશે. Now, prior disposition of not affected by invalidity of ulterior disposition. હવે પેર જ્યારે પૂર્વવર્તી શરતોને ડિસ્પોઝિશન કરવામાં ના આવે તો એવા કિસ્સાની અંદર ઇઝ નોટ વેલિડ ધ પ્રાયર ડિસ્પોઝિશન ઇઝ નોટ અફેક્ટેડ બાય ઇટ. બરાબર, એટલે એ વેલિડ ગણવામાં આવશે નહીં. એનું ઉદાહરણ જોઈએ કે ટ્રાન્સફર એ ફાર્મ ટુ બી ફોર હર લાઈફ ટાઈમ. બરાબર, એન્ડ ઇફ સી ડઝ નોટ ડેઝર્ટ ઓર એટલે કે ભાઈ એનો હસબન્ડનો ત્યાગ નહીં કરે હર હસબન્ડ ટુ ધ સી, તો બી ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ધ ફાર્મ ડ્યુરિંગ હર લાઈફ હેઝ ઇફ નો કન્ડિશન હેડ બીન ઇન્સર્ટેડ. ત્યારે એને કોઈ પણ કન્ડિશન ઇમ્પોઝ ના કરી હોય તો એ એને વેલિડ ગણાશે, અધરવાઇઝ ઇટ્સ નોટ. થેન્ક યુ વેરી મચ. વિલ સી ધ નેક્સ્ટ લેક્ચર્સ with the more sections.